હેલ્ધી અને ટેસ્ટી ખાવું હોય તો સ્પ્રાઉટ ઢોકળા બનાવી લો, જે ખાવામાં ટેસ્ટી છે અને હેલ્ધી પણ છે. આ ઢોકળા ખાધા પછી લાંબા સમય સુધી ભૂખ પણ નથી લાગતી અને બનાવતા 10થી 15 મિનિટ લાગે છે. તે બનાવવા માટે સૌપ્રથમ મિક્સર જારમાં મગ અને મઠના સ્પ્રાઉટ લઈ લઈશું. તેમાં સમારેલા પાલકના પાન, 2 થી 3 લીલા મરચાં, આદું, સ્વાદ અનુસાર મીઠું ઉમેરી પીસી ખીરું તૈયાર કરી લઈશું. તૈયાર ખીરાને એક બાઉલમાં કાઢી લઈશું. મિક્સર જારમાં 2 ચમચી જેટલું પાણી ઉમેરી બધું હલાવી ખીરામાં ઉમેરી લઈશું. હવે તેમાં 2 થી 3 ચમચી જેટલું બેસન ઉમેરી લઈશું અને બધું બરોબર ફેટી લઈશું. ખીરું જ્યાં સુધી ફ્લફી થાય ત્યાં સુધી તેને ફેટી લઈશું. છેલ્લે તેમાં 5 ચમચી જેટલો સોડા ઉમેરી બરોબર ફેણી ગ્રીસ કરેલી પ્લેટમાં ખીરાને પાથરી લઈશું. મારો વિડીયો તમને પસંદ આવતો હોય તો લાઈક, સબસ્ક્રાઈબ, શેર કરશો. હું અવનવી રેસીપીના વિડીયો તમારી માટે લાવતી રહીશ. તૈયાર ખીરાની થાળીને સ્ટીમરમાં 10 મિનિટ માટે સ્ટીમ થવા ઢાંકીને મૂકી દઈશું. ઢોકળા સ્ટીમ થઈને રેડી થઈ જાય ત્યારે પ્લેટને સ્ટીમરમાંથી બહાર કાઢી થોડી વાર માટે ઠંડી થવા દઈશું. હવે તેની ઉપર કટ આપી દઈશું અને વઘાર કરીશું. વઘાર માટે વઘારિયામાં 2 ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકી તેમાં રાઈ, હિંગ, તલ, મીઠો લીમડો, લીલા મરચાં ઉમેરી વઘાર તૈયાર કરી ઢોકળા પર સરખી રીતે ફેલાવી દઈશું અને ઢોકળા તૈયાર કરીશું. તો તૈયાર છે ટેસ્ટી હેલ્ધી સ્પ્રાઉટ ઢોકળા.